90 શબ્દ ઝડપ. કોર્ટના પેરા. રેડી સ્ટાર્ટ. અરજદાર વતી વિદ્વાન વરિષ્ઠ વકીલ શ્રી મિહિર જોશી સાથે વિદ્વાન વકીલ સુશ્રી હિમાની કીની અને પ્રતિવાદી રાજ્ય વતી વિદ્વાન એજીપીસી શ્રી જે કે શાહને સાંભળ્યા હતા. ફકરો. વિદ્વાન વકીલ શ્રી હિમાની કીનીએ સુધારાનો મુસદ્દો તૈયાર કર્યો છે એ જ આપવામાં આવે છે. તાત્કાલિક અમલમાં મૂકવું. આ અરજીના માધ્યમથી અરજદારોએ નીચેની પ્રાર્થનાઓ માટે વિનંતી કરી છે. ફકરો. એ. માનનીય અદાલત ગામ નાગેડી તાલુકો જામનગરના સર્વેક્ષણ નંબર 187/14 અને 187/15 ધરાવતી જમીનના સંદર્ભમાં નિયમિતકરણની માંગ કરતી તારીખ 31/12/2015, 15/12/2021 અને 26/2/2024ની નિયમિતકરણ અરજીઓ નક્કી કરવા માટે પ્રતિવાદીઓને નિર્દેશ આપતા આદેશ અથવા ઓર્ડર જારી કરી શકે છે. લાગુ પડતા 8/1/1980 અને અથવા 28/8/2023ના ઠરાવો સહિત પ્રવર્તમાન સરકારી ઠરાવો અનુસાર. બી. આ માનનીય અદાલત બાબતે જમીન મહેસૂલ સંહિતાની કલમ 2002 હેઠળ નોટિસ જારી કરવા સહિત કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને જ્યાં સુધી સક્ષમ અધિકારી દ્વારા નિયમિતકરણની અરજીનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી અરજદારોને કબજો છોડાવવામાં સહિત કોઈ બળજબરીપૂર્વકની સખ્ત કાર્યવાહી ન કરવા માટે પ્રતિવાદીઓને આદેશ અથવા આદેશ જારી કરવા માટે ખુશ થઈ શકે છે. સી. વર્ણનવાળી રીટ પિટિશનની સુનાવણી અને અંતિમ નિકાલ બાકી છે. પ્રતિવાદીઓને ગામ નાગેડી તાલુકો જામનગરના સર્વેક્ષણ નંબર 187/14 અને 187/15 ધરાવતી વાડવાળી જમીનના સંદર્ભમાં અરજદારો સામે કોઈ બળજબરીથી પગલાં ન લેવાનો નિર્દેશ આપવામાં આવે. ડી. માનનીય અદાલત કેસની હકીકતો અને સંજોગોમાં ઉચિત અને યોગ્ય માનવામાં આવે તેવી કોઈ પણ અન્ય અને વધુ રાહત આપવા માટે ખુશ થઈ શકે છે. ફકરો. સુધારાના મુસદ્દા દ્વારા નીચેની વિનંતી કરવામાં આવી છે. કૌંસમાં એ. કૌંસ પૂરો. આ માનનીય અદાલત પ્રમાણપત્રની રીટની પ્રકૃતિમાં પ્રમાણપત્રની રીટ અથવા નિર્દેશ અથવા આદેશ જારી કરવા માટે ખુશ થઈ શકે છે જેમાં પ્રમાણપત્રની રીટ રદ કરવામાં આવે છે અને રાજ્ય સરકારના નિર્ણયને રદ કરવામાં આવે છે જે તારીખના 1/1/2024 કૌંસમાં પરિશિષ્ટ A.Z. અહીં કૌંસ પૂરો પત્ર દ્વારા જણાવવામાં આવ્યો છે. ફકરો. અરજદારોનો કેસ એ છે કે અરજદારો પછાત વર્ગના છે અને આ અરજી દ્વારા તેઓ જમીનને નિયમિત ન કરવામાં પ્રતિવાદી અધિકારીઓની નિષ્ક્રિયતાને પડકારવા માંગે છે જેના પર અરજદારો છેલ્લા 50 વર્ષથી કૃષિ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તે અરજદારોનો કેસ છે કે અગાઉ તારીખ 23/4/2001ના ઠરાવ દ્વારા રાજ્યએ અરજદારોની તરફેણમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જો કે 13/2/2002ના અન્ય ઠરાવ દ્વારા એકતરફી રીતે અગાઉનો ઠરાવ આ આધાર પર રદ કરવામાં આવ્યો હતો કે નર્મદા અને જળ સંસાધન વિભાગ દ્વારા સામાન્ય રીતે નર્મદા પ્રતિબંધ તરીકે ઓળખાતો પ્રતિબંધ હતો, ખાસ કરીને કારણ કે જમીન એક સિંધની સિંચાઈ યોજના માટે અનામત હતી. અરજદારોના જણાવ્યા અનુસાર 25/1/2005 અને 25/1/2006 તારીખના સંદેશાવ્યવહાર દ્વારા નર્મદા પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો અને જામનગર સિંચાઈ વિભાગે તેની કોઈ વાંધો આવ્યો ન હતો.